જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. યોહાન 15:13 કહે છે, માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાતરે એના કરતા મોટો પ્રેમ કોઈ છે જ નહીં. આજે 14મી ઓગસ્ટ સંત મેક્સિમિલિયન કોલ્બે, જે પુરોહિત અને શહીદ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત મેક્સિમિલિયનનો જન્મ ઈસવીસન 1894માં પોલેન્ડમાં થયો હતો. તેઓ ફ્રાન્સિસ્કન સંઘમાં જોડાયા અને પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. માતા મરિયમ પ્રત્યે તેઓ વિશેષ ભક્તિ અને માન ધરાવતા હતા. એક મિશનરી તરીકે તેમણે જાપાનમાં કામ કર્યું અને એકવાર પોલેન્ડ પાછા ફર્યા, જ્યાં તેમની ઈસવીસન 1941માં ધરપકડ કરી મજૂર કેમ્પમાં રાખવામાં આવ્યા. જ્યારે કેદખાનામાંથી ફરાર થઈ ગયેલા 9 કેદીઓને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી, ત્યારે મેક્સિમિલિયન સ્વૈચ્છિક રીતે આગળ આવી એક કેદી જે કુટુંબ કબીલાવાળો હતો તેને મુક્ત કરાવતા તેનું સ્થાન લઈ મૃત્યુને ભેટ્યા. મેક્સિમિલિયનને ભૂખે તરસે રીબાવીને છેવટે તેમને ઝેરી ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવ્યા. તેઓ 41 વર્ષની વયે મૃત્યુ પામ્યા અને ઈસવીસન 1983માં તેમને સંત તરીકે જાહેર કરવામાં આવ્યા. સંત મેક્સિમિલિયન હંમેશા કહેતા કે ધિક્કાર કે તિરસ્કાર સર્જનાત્મક બળ નથી, ફક્ત પ્રેમ જ સર્જનાત્મક શક્તિ છે. હે પરમપિતા, સંત મેક્સિમિલિયન દ્વારા તમે દુનિયા અને ધર્મસભા સમક્ષ પવિત્રતાનો એક અનોખો આદર્શ ધરી દીધો. નિષ્કળંક કુંવારી મરિયમ પ્રત્યેના ઉત્કટ ભક્તિભાવથી પ્રેરાઈને તેમણે પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અર્થે સમર્પિત દીધું. એમની પ્રાર્થનાઓને બળે અમને તમારા નામના મહિમા અર્થે અને માનવોના હિત ખાતર જાત ખર્ચી નાખવાની કૃપા બક્ષો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.